આ સીધા જ દ્રશ્યો છે સુદામા સેતુના આ સુદર્શન સેતુના સીધા દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી ખુદ આ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। આ સેતુનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સમુદ્ર જે દરિયાઈ ટુરિઝમ છે, દરિયાઈ ટુરિઝમ માટેની કેટલીક જે વસ્તુઓ છે તેને પ્રમોટ છે તે કરી શકાય છે। નેવીની જે ટીમ છે તે પણ ત્યાં તૈનાત થઈ ચૂકી છે। તમામ જે રિહર્સલ છે છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે વડાપ્રધાન સુદામા બ્રિજ, સુદામા સેતુ ઉપરથી જે જગ્યા ઉપર જે સ્કૂબા ડાઇવ થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। જો કે હાલ પહેલા તો તે સ્થિતિની સમીક્ષા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે કેમ કે એમાં સમય જ હોય છે, સમય ખૂબ જ મહત્વનો હોય છે, સમય ચોક્કસ સમય હશે તો સ્કૂબા ડાઇવ છે તે કરવામાં આવશે। પરંતુ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વડાપ્રધાન સુદામા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। જે માનવામાં આવતું હતું કે દ્વારકાની અંદર 4000 કરોડના વિકાસ કામ અને તેની સાથે જે 3 કલાકનો જે સમય હતો તે ફાજલ રાખવામાં આવ્યો હતો। 3 કલાકના સમયની અંદર જે રીતે લક્ષદ્વીપનું જે દરિયાઈ ટુરિઝમ હતું તેને ડેવલપ કરવામાં આવ્યું હતું તે રીતે જે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકાનું દરિયાઈ ટુરિઝમ કેવી રીતે ડેવલપ કરવામાં આવે તે પ્રકારની કવાયત હતી એ પણ છેલ્લા કેટલા સમયથી ચાલતી હતી અને આખરે જે સુદામા સેતુ છે, સુદામા સેતુ ઉપરથી વડાપ્રધાન નીકળી રહ્યા છે અને જે જગ્યા ઉપર જે દરિયાઈ ટુરિઝમ છે જ્યાં નેવીની ટીમ તૈનાત છે, જ્યાં નેવીની બોટ તૈનાત છે ત્યાં પહોંચી રહ્યા છે। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દ્વારકા। તો આ સીધા દ્રશ્યો સુદર્શન સેતુના છે કે જ્યાં ખુદ વડાપ્રધાન મોદી છે આ સેતુનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। તેઓ ચાલીને આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। આ બ્રિજની જે લંબાઈ છે લગભગ 2.5 કિલોમીટર જેટલી છે અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આ તો બ્રિજની મુલાકાતે પહોંચ્યા છે। ખાસ કરીને જ્યારે પણ જગત મંદિરના દર્શનાર્થે લોકો જતા હોય છે ત્યારે સુદામા બ્રિજ છે તેના ચોક્કસથી લોકો મુલાકાત લેતા હોય છે, દર્શન કરતા હોય છે અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ સુદામા બ્રિજ પહોંચ્યા છે। સુદામા બ્રિજ પર ચાલીને તેઓ આગળ વધતા દ્રશ્યોમાં જોઈ શકાય છે અને ખુદ તેઓ અત્યારે આ બ્રિજ પર જાણે નિરીક્ષણ કરતા હોય એ રીતે આગળ વધી રહ્યા છે। લોકોનું અભિવાદન પણ તેઓ ઝીલશે। ખાસ કરીને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે બહાર લોકો પણ તેમની રાહ જોઈ રહ્યા છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। ભગવાનના દર્શનનો લાહવો લોકોએ લીધો છે। હવે સાથે સાથે લોકો એવું પણ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દર્શનનો પણ તેમને લાહવો લેવો છે। વડાપ્રધાનના દર્શન કરવા માટે લોકો બહાર કલાકોથી તેમની રાહ જોઈને બેઠા છે। પરંતુ અત્યારના સીધા દ્રશ્યો છે સુદામા બ્રિજના કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ચાલીને આ બ્રિજ પર જઈ રહ્યા છે। આપ આ દ્રશ્યો જુઓ, ખૂબ મહત્વપૂર્ણ દ્રશ્યો છે। સુદામા બ્રિજની મુલાકાતે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી।